ડીસાની હિમાલયા સોસાયટીમાં પરિણીતાનો આપઘાત, પિયર પક્ષનો હત્યાનો આરોપ। ડીસાની હિમાલયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। મૃતક મહિલાના પિયર પક્ષે આ બનાવ હત્યા હોવાનો ગંભીર આરોપ લગાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવની વિગત અનુસાર ડીસાની હિમાલયા સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ભાડાના મકાનમાં રહેતા મધુબેન હરેશભાઈ પરમાર, ઉંમર 32 વર્ષ, કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ મૃતક મધુબેન પરમાર તેમના પતિ હરેશભાઈ સાથે ડીસામાં રહેતા હતા। તેમનું પિયર સાંડેસરી ગામે અને સાસરું પાટણના એદલા ગામે છે। મધુબેનના આપઘાતની જાણ થતાં જ તેમના પિયર પક્ષના લોકો ડીસા દોડી આવ્યા હતા અને પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ ગંભીર આરોપ લગાવ્યા છે કે મધુબેને આપઘાત કર્યો નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે। આ આરોપો બાદ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। જિલ્લાના સંદેશરી તાલુકાની અમારી બહેન કહેવાય, આજને અમને સવારે 10:10 જાણ થઈ કે અમારી બહેનનું આપાતકાલીન કંઈક ઘટના બનેલ છે। અમે ત્યાંથી નીકળ્યા, અહીંયા સ્થળ ઉપર આવ્યા। સ્થળ ઉપર આવતા જોતાં અમે જ્યાં વિસ્તારમાં રહેતી હતી અને ઉપરના માળે રહેતા હતા ત્યાં અમે નજીક જતાં અમારા 60-70 સમાજના માણસો બધા સાથે મળીને જોતા સ્થળ ઉપર મને જોતાં એવું લાગે છે કે ખરેખર આ છોકરીએ શું ઘટના બની એ અમે જાણતા નથી। અમને આ સ્થળ ઉપર જોતાં અમે બધા ફોટોગ્રાફ ને ત્યાં રૂબરૂ જોતા, પંખાની સ્થિતિ જોતા, જે પણ બધા વિષયો જોતા, જે લોકોની વાત માની એ મુજબ અમે સ્થળ ઉપર જોતાં એવું લાગે છે કે આને કોઈએ જાણી જોઈને એની હત્યા કરવામાં આવી છે એવું લાગે છે। એના ન્યાય માટે અમે બધા સાથે છીએ અને ન્યાય મળે દીકરીને એના માટે અમે લડી લઈશું। મારું નામ જીતેન્દ્ર કપૂર જગદીશભાઈ, હું રાઠોડ, ગામ ભીમિયાણા, તાલુકો જિલ્લો પાટણ। બરાબર, સવારે 10 વાગે ફોન આવ્યો કે આવી ઘટના બની છે। અમે આવીને ચેક કર્યું, પહેલાં માળે ભાડિયાત રહેતા હતા, 1.5 મહિનો 2 મહિના થયા મકાન ભાડે રહે। બરાબર, આવીને ચેક કર્યું, પંખો એમને એમ જ છે, ગળે ફાંસો કાઢ્યો નથી, ખવડાયો છે। બરાબર, અને લાશ પોતે જાતે ઉતારી અને પોલીસ સ્ટેશન ભાઈ પહોંચી ગયો અને કોઈને જાણ નથી કરી, ફોન નહોતો ઉપાડતો। પછી અમે છેલ્લો ફોન ઉપાડ્યો, પછી એમ કીધું કે તમારી બેને ના કરવાનું એવું કરી દીધું। અમે પૂછ્યું એવું તો શું કર્યું છે? એમે એમ કીધું કે તમારો બેન ટૂંપો ખાધો છે એમ કરીને ફોન કાપી દીધો। પછી ફોન ના ઉપાડ્યો। પછી અમે જે માણસો બધા ભેગા કરીને અમારા કાકા અહીંયા આવીને બધી તપાસ કરીને આ બધી આવી જાણવા મળી કે આ મર્ડર કેસ છે।